વિદ્યાર્થી મિત્રો, સેમેસ્ટર 5 ઓડિટિંગ અને કોર્પોરેટ ગવર્નન્સ આ વિષય અને એમાં આપણે ત્રીજું યુનિટ આંતરિક અંકુશ અને વાઉચિંગ એના ઉપર કામ કરીએ છીએ. આંતરિક અંકુશના બેઝિક પોઈન્ટ બધા જોઈ લીધા, આંતરિક ઓડિટનો મુદ્દો જોયો, એ પછીનું આપણે આંતરિક અંકુશના સંદર્ભમાં પ્રેક્ટિકલી આંતરિક અંકુશ અપનાવવાનો હોય એવી બે મેથડ જોઈ કે રોકડની લેવડ દેવડ થતી હોય ત્યાં આંતરિક અંકુશ કેવી રીતે અપનાવવો, અને બીજો મુદ્દો જોયો કે જ્યાં રોકડ વેચાણ થતું હોય સંખ્યાબંધ વસ્તુઓનું ત્યાં આંતરિક અંકુશ કેવી રીતે અપનાવવો. રોકડ વેચાણમાં ડિપાર્ટમેન્ટલ સ્ટોરની અંદર સંખ્યાબંધ વસ્તુઓનું વેચાણ થતું હોય ત્યાં કેવી રીતે જોયું, પોસ્ટ થ્રુ વેચાણ થતું હોય ત્યાં કેવી રીતે થાય એ જોયું, અને સેલ્સમેન જઈ અને વેચાણ કરતો હોય રોકડેથી તો ત્યાં આંતરિક અંકુશ કેવી રીતે થાય એ જોયું. હવે આપણે જે મુદ્દો લઈએ છીએ એ આંતરિક અંકુશનો એ છેલ્લો પોઈન્ટ છે, પછી સીધું આપણે વાઉચિંગ શરૂ કરવાનું થશે. પણ એ છે મજૂરીની ચૂકવણી માટે આંતરિક અંકુશની પદ્ધતિ. મજૂરી અથવા તો જેને દરમાયો કહેવાય છે એની ચૂકવણી માટે આંતરિક અંકુશની પદ્ધતિ કેવી રીતે હોવી જોઈએ. હવે મજૂરીની ચૂકવણીના સંદર્ભમાં આપણે જોઈએ તો ઔદ્યોગિક એકમોમાં ઉત્પાદન કાર્ય સાથે સંકળાયેલા કામદારોનું પ્રમાણ છે ખૂબ મોટું હોય છે, એટલે એમને મજૂરી જે છે ચૂકવણી માટેની આંતરિક અંકુશની એક સંપૂર્ણ પદ્ધતિ ન હોય તો નાણાંની ઉચાપતનો ભય હોય છે, અને એને નિવારવા માટે ઓડિટરે સંસ્થામાં મજૂરની વેતનની બાબતમાં આંતરિક અંકુશની કાર્યક્ષમ અને ચુસ્ત પદ્ધતિનો અમલ થાય એનો આગ્રહ રાખવો જોઈએ. મજૂરીની ચૂકવણીમાં શું પ્રશ્નો થાય તો કે વિશાળ સંસ્થાઓ હોય એમાં અલગ અલગ સ્વરૂપે કર્મચારીઓ કામ કરતા હોય. કેટલાક કર્મચારીઓ રોજમદાર તરીકે કામ કરતા હોય, કેટલાક કર્મચારીઓ કાયમી કર્મચારી તરીકે લાંબા ગાળાથી કામ કરતા હોય, કેટલાક કર્મચારીઓ હજી કાયમી કર્મચારી તરીકે પણ નજીકના સમયમાં જોડાયેલા હોય. આ બધાને કારણે રોજમદાર માટેની રોજે રોજની ચૂકવણી થતી હોય એનું અલગ સિસ્ટમ ચાલતી હોય, જે સિનિયર છે એના માટેના પત્રકો અલગ હોય, જે જુનિયર હજી રિસન્ટલી જોડાણા છે કાયમી નથી થયા એવા કર્મચારીઓ માટેના પત્રકો અલગ હોય. મજૂરીની ચૂકવણીમાં છેતરપિંડી થાય છે એવું શું કામ, કે એના ભયસ્થાન શું કામ, કે મજૂરીની છેતરપિંડી છે તો એના માટે એવા મજૂરીમાં આપણે એમ કહેતા હોય કે ઉચાપત થાય કે છેતરપિંડી થાય કે ગોટાળો થાય તો એ ક્યાં છે, તો એવા ભયસ્થાનો ક્યાં છે, તો એ ભયસ્થાનોને જ જો આપણે અટકાવી દઈએ તો આંતરિક અંકુશની પદ્ધતિ આપણે એ ભયસ્થાનોને અટકાવવા માટેની વિચારવી જોઈએ. ભયસ્થાનો અટકાવીએ તો ઓટોમેટિકલી ભયસ્થાનોમાંથી મુક્ત થવાને કારણે આંતરિક અંકુશની પદ્ધતિ છે ચુસ્ત બને. તો સૌથી પહેલું ભયસ્થાન શું છે તો કે મજૂરીની ગણતરી વખતે જાણીબૂજીને ભૂલ કરીને વધારાની રકમ ઉચાપત કરવામાં આવે. દાખલા તરીકે મજૂરાને ઠેરવવામાં આવ્યું હોય કે 500 રૂપિયાનો રોજ, અને સંસ્થામાં એમ કહેવામાં આવે કે 600 રૂપિયાનું રોજ આપ્યું છે. હવે 100 મજૂર કામ કરતા હોય તો 100 મજૂર ગુણ્યા 100 રૂપિયા રોજનું 10,000 રૂપિયાનું છેતરપિંડી કે ગોટાળો થાય. સંસ્થામાં 600નું જ વાઉચર બનાવીને મૂકવામાં આવે. મજૂર અશિક્ષિત અભણ હોય ત્યાં આવું ભયસ્થાન ખૂબ મોટા પ્રમાણમાં રહે. પછી બીજું ભયસ્થાન શું તો કે મજૂરી ચૂકવતી વખતે દંડ, કપાત અથવા ગેરહાજર રહેલા દિવસોની મજૂરી ન કાપવામાં આવે અને વધારાની મજૂરી ચૂકવીને મજૂર પાસેથી રોકડા પૈસા લઈ લેવામાં આવે. એ ઘણી વખત શું હોય કે મજૂરોએ ભૂલ કરી હોય ને એનો દંડ થતો હોય, મજૂરો છે એ ગેરહાજર રહ્યા હોય અને એ જેટલા દિવસ ગેરહાજર રહ્યા હોય રોજમદાર છે એટલે એટલા દિવસની રોજી સ્વાભાવિક છે કે એને ન મળે, પણ એની જગ્યાએ એવી કોઈ પેલી ન હોય અને એવું કરે કે મજૂરને પૂરી મજૂરી આપે વાઉચર બનાવીને,
અને પછી મજૂર પાસેથી તું આટલા દિવસ ગેરહાજર રહ્યો તો લાવ રોકડા પાછા, આમ કરીને એકાઉન્ટન્ટ કે મજૂરી ચૂકવનાર અધિકારીઓ છે એ ગોટાળાને છેતરપિંડી કરતા હોય છે. પછી ખોટા નામ લખીને, મજૂર હોય જ નહીં એવા નામનો, તો એવા નામના મજૂરના નામનું વાઉચર બનાવે અને પૈસા લઈ લે. પછી મજૂરીની રકમ વધારે બનાવીને પૈસાની ઉચાપત કરવામાં આવે. મજૂરીની રકમની ઉચાપત કરીને ઘણી વખત સામૂહિક ઉચાપત છે એમાં પણ બધા સામેલ થાય. તો આ બધી છેતરપિંડી અને ભૂલો થવાની શક્યતાઓ છે. તો આ બધી ગોટાળા કે છેતરપિંડી તમારે અટકાવવા હોય તો આંતરિક અંકુશની પદ્ધતિનો ચુસ્ત અમલ મજૂરીના સંદર્ભમાં કરવો જોઈએ. હવે જ્યારે મજૂરીની વાત આવે છે ત્યારે મજૂરી આપણે મુખ્યત્વે એની બે સિસ્ટમ છે, સમય પ્રમાણેની અને કાર્ય પ્રમાણેની. એટલે સમય પ્રમાણે મજૂરી ગણવાની જે પદ્ધતિ છે એને તમારે ધ્યાનમાં લઈ અને કામ કરીએ તો સમય પ્રમાણે મજૂરી એટલે શું? તો કે સમય પ્રમાણે જો મજૂરી અપાતી હોય તો એમણે કામદારોએ ચોક્કસ કેટલો સમય કામ કર્યું છે એની સ્પષ્ટ નોંધ રાખવી જોઈએ. આ માટે અલગ અલગ પદ્ધતિ છે એ અલગ અલગ કારખાનાઓમાં અપનાવાતી હોય છે. કારખાનાઓમાં ટાઈમ કીપર્સ મજૂરોના સમય નોંધે છે. એટલે કે એક માણસ એક આખી સિસ્ટમ જ એવી ક્રિએટ કરવામાં આવી હોય કે અને ત્યાં એક માણસ રાખવામાં આવ્યો હોય કે જે તમામ મજૂરોનો સમય નોંધે. પછી દરેક ખાતામાં જોબર અથવા મુકાદમ છે એ મૂકવામાં આવ્યા હોય અને એમના થ્રુ જે છે એ મજૂર ક્યારે આવ્યો, ક્યારે ગયો, કેટલો સમય બહાર રહ્યો, આ બધાની નોંધ રાખવામાં આવે અને ચોક્કસ જેટલો સમય કામ કર્યું હોય એટલો સમયનો જ પગાર આપવામાં આવે. આધુનિક યાંત્રિક યુગમાં મોટી સંસ્થાઓમાં સમય નોંધનારા ઘડિયાળો છે એનો ઉપયોગ કરવામાં આવે અને મજૂરોનો આવવા અને જવાનો સમય છે એ કાર્ડ ઉપર નોંધાય એવી પદ્ધતિ પણ અપનાવવામાં આવે છે, જેને બિન કાર્ડ સિસ્ટમ કહેવામાં આવે છે. આ કાર્ડ નોંધ પરથી મજૂરીના પત્રકો તૈયાર કરવામાં આવે અને એને જેટલો સમય ખરેખર આપ્યો છે એટલા સમયની જ એને મજૂરી ચૂકવાય. એટલે એ આખા દિવસમાં સામાન્ય રીતે 8 કલાક હોય તો 8 કલાકનું એનો ફિક્સ નક્કી થયું હોય, પછી 8 કલાકથી વધુ જેટલું કામ કરે એનું એને વધારાનું વળતર મળે. અને આ 8 કલાકની હાજરી દરમિયાન કે વધારાનું કામ કરતો હોય એ દરમિયાન એ પાણી પીવા ગયો હોય કે અડધો કલાક બેઠો હોય કે વચ્ચેથી રિસેસ દરમિયાન 20 મિનિટની કે 30 મિનિટની રિસેસ આપી હોય એ દરમિયાન એ બીજે ક્યાંક ગયા હોય અને ટાઈમનો એને ગોટાળો કર્યો હોય તો આ બધી વસ્તુઓ જે છે એનું કપાત કરવામાં આવે છે. અને પછી એક્ચ્યુઅલ ટાઈમ કેટલો આપ્યો છે, એક્ચ્યુઅલ ટાઈમનું એને કામ કેટલું કર્યું છે એટલું. ફક્ત એકમમાં હાજર રહે છે એ સમય નહીં, પણ ખરેખર હાજરી દરમિયાન એ કામ કેટલું કરે છે એ સમયને કન્સિડર કરી અને સમય પ્રમાણે એના કલાકો કુલ કેટલા થાય અને કલાકો પ્રમાણે છે મજૂરી નક્કી કરવામાં આવે. એવી બીજી સિસ્ટમ છે કાર્ય વેતનની, એટલે કે કામ પ્રમાણે મજૂરી ગણવાની પદ્ધતિ. આ પદ્ધતિમાં તો કે દરેક મજૂરોને અમુક કામ સોંપવામાં આવે છે. મજૂરીની રકમ જે છે એ એને કરેલા કામના પ્રમાણમાં જ આપવાની થાય છે કે એ કામ કેવું કરે છે ને કેટલું કરે છે એ પ્રમાણે મજૂરીની રકમ છે એ ગણવાની હોય. દરેક મજૂરે કેટલું કામ કર્યું એની એક કાર્ડ ઉપર નોંધ કરવામાં આવે છે, જેને જોબ કાર્ડ કહેવામાં આવે છે. અને દરેક જોબ કાર્ડ ઉપર એના જવાબદાર સુપરવાઇઝર અધિકારી હોય એની સહી હોય છે કે આ મજૂરે આજના દિવસમાં આટલું કામ કર્યું છે, કે આ વીકમાં આટલું કામ કર્યું, કે આ મહિનામાં આટલું કામ કર્યું. મજૂરોએ એના કામમાં જો કાંઈ ભૂલ કરેલી હોય અથવા કામ નબળી ગુણવત્તાનું કે ઉતરતી કક્ષાનું હોય તો એ એટલી મજૂરીની રકમ છે એમાંથી કાપી લેવામાં આવે. તો ખરેખર ઉચ્ચ ગુણવત્તાનું અને કોઈ માર્કેટિંગમાં કોઈ પ્રશ્ન ન થાય, કસ્ટમરની કોઈ ફરિયાદ ન આવે એવા જ કામની સ્વીકૃતિ આપી, કામની ગુણવત્તાના ઉચ્ચ ધોરણો સ્થાપી અને કામ પ્રમાણે મજૂરી છે ચૂકવવામાં આવે કે દિવસમાં એ જેટલું કામ કરે એટલા કામ પ્રમાણે મજૂરી અપાય છે. તો ત્યાં કાર્યને કેન્દ્રમાં રાખી અને મજૂરી પત્રકો છે તૈયાર કરવામાં આવે. ક્યાંક બંનેનું કોમ્બિનેશન કરાય છે કે ટાઈમ પ્રમાણે પણ અને કામની ગુણવત્તા પ્રમાણે પણ. આ બંને વસ્તુઓ જોઈ અને કોમ્બિનેશન કરી અને પછી એની સિસ્ટમ છે એ ક્રિએટ થાય છે. એ દરેક એકમ પોતાની આગવી પદ્ધતિ અપનાવે છે. એટલે કોઈએ ફક્ત સમયની અપનાવી, કોઈએ ફક્ત કામની અપનાવી, કામ અને સમય બેયનું કોમ્બિનેશન કરવું કે અલગ અલગ ટેકનિકલ વેતન યોજનાઓ છે એનો ઉપયોગ કરવો. એ દરેક એકમની પોતાની પસંદગીની જ આ બધી વસ્તુઓ છે અને એ પ્રમાણે જ એકમમાં કામ થતું હોય એવું જોવા મળે છે. હવે છૂટક મજૂરો જે છે એ એના સંદર્ભમાં વાત કરીએ તો કેટલીક સંસ્થામાં ઉત્પાદન કાર્ય અમુક વખતે જ કરવામાં આવે છે.
એમ જેમ જેમ જરૂર પડે તેમ તેમ છૂટક મજૂરો રાખી અને કામ છે એ કરવામાં આવતું હોય છે. આવા સંજોગોમાં મજૂરોની સંખ્યામાં ઘણી બધી વધઘટ થતી હોય છે. એટલે શું થાય કે આજે મજૂર આવ્યો ને કાલે ન આવ્યો, કેટલાક આવ્યા ને કેટલાક ન આવ્યા, કેટલાક અને બીજે ક્યાંય વધારે રોજી મળતી હોય તો એ ત્યાં વયા જાય. તો આવું મજૂરો છે એ સતત છૂટક મજૂરોને કારણે એની સંખ્યામાં વધઘટ થતી હોય છે. અને એને કારણે શું થાય કે કેટલીક વખત બનાવટી નામો લખીને કે વધારે મજૂરો બતાવીને મજૂરની રકમની ઉચાપત થવાની સંભાવના એમાં રહેતી હોય છે, છૂટક મજૂરો જ્યાં રખાતા હોય ત્યાં. હવે આવા પ્રકારની છેતરપિંડી છે ને અટકાવવા માટે શું કરવું? તો કે ઉધડા મજૂર રાખવાના હોય ત્યાં જવાબદાર અધિકારીની મંજૂરી મેળવવાની પ્રથા હોવી જોઈએ. તમે ઉચ્ચક આવા છૂટક મજૂરો રાખીને કામ કરતા હો, દાખલા તરીકે એક રોડ સાઇટ ઉપર મજૂરો કામ કરે છે અને રોડ સાઇટમાં મજૂર જોઈએ છે રોડ રસ્તાના રિપેરિંગમાં કે નવો રોડ બનાવવા માટે, તો જવાબદાર અધિકારીની મંજૂરી લઈને કે આજે આ સાઇટ ઉપર 20 માણસ, આજે આ સાઇટ ઉપર 30 માણસ, એ માણસને શું કામ આપવાનું છે એની સ્પષ્ટતા જવાબદાર અધિકારી પૂછી લે અને પછી મજૂર કેટલા રાખવાના સાઇટ ઉપર એની એ પરમિશન આપે. તો આવી રીતે જવાબદાર અધિકારીની મંજૂરી વિના તમારે રાખવા જોઈએ નહીં. અને મજૂરોની સંખ્યા કામના પ્રમાણમાં છે કે કેમ એ જવાબદાર અધિકારીએ નક્કી કરવું જોઈએ. મજૂરોના કામ ઉપર અવારનવાર જવાબદાર અધિકારીઓ ઓચિંતા જઈને આ સંખ્યા પ્રમાણે મજૂરો છે કે નહીં અને કામ પણ થાય છે કે નહીં. મજૂરોની સંખ્યા 100 હોય ને કામ 50 માણસોનું માંડ થતું હોય તો એ ખોટું. અને મજૂરોની સંખ્યા 50 હોય અને કામ 50નું મજૂરોની સંખ્યા 50 દેખાડી છે અને સામે કામ છે એ એટલાનું ન નીકળતું હોય અથવા તો વધુ કાઢી લેવામાં આવતું હોય, જે હોય એ બધું એને તપાસવું જોઈએ. આ પ્રકારે ઉધડા રાખેલા મજૂરો હોય તો એને મજૂરી ચૂકવવામાં આવે ત્યારે જવાબદાર અધિકારીએ આ ચૂકવણી કરતી વખતે પણ ઓચિંતા જઈ અને એની કામની જાણી લેવું જોઈએ કે બરાબર જ છે ને, કે ખરેખર ઉધડા રાખેલા મજૂરોને જ મજૂરી ચૂકવવામાં આવે છે કે નહીં, કે ખોટા નામ એડ કરીને મજૂરી ચૂકવવાની છે કે કેમ, આ બધું એને ત્યાં તપાસી દેવું જોઈએ. મજૂરોને મજૂરી મળ્યા બદલ એની સહી અથવા અંગૂઠાનું નિશાન એના મજૂરી પત્રકમાં લેવું જોઈએ, એટલે ખરેખર જ એને મજૂરી ચૂકવવાની છે વ્યક્તિને એ ખબર પડે. કારણ કે મજૂરોના સંદર્ભમાં તો એ અશિક્ષિત હોવાની સંભાવના પૂરેપૂરી છે, એટલે જો એ સહી ન જાણતા હોય તો અંગૂઠાની છાપ લેવી જોઈએ. આ રીતે તમારે છૂટક મજૂરોને મજૂરીની ચૂકવણી થતી હોય છે. અને ચોથી સિસ્ટમ છે એ મજૂરી પત્રકો બનાવીને. મજૂરોએ કરેલા કામના પત્રક, એમાં સમય નોંધ પત્રક ઉપરથી મજૂરી પત્રકો તૈયાર કરવા જોઈએ. મજૂરી પત્રકમાં મજૂરનો નંબર અલગ આપવો જોઈએ, મજૂરનું નામ, મજૂરનો હોદ્દો, ખાતાનું નામ, ભરેલા કુલ દિવસો અથવા કરેલું કામ, મજૂરીનો દર, કુલ મજૂરી વત્તા તમે બીજી કઈ વસ્તુ આપતા હો, મોંઘવારી ભથ્થું, ઓવર ટાઈમ વગેરે, તો આ બધી વસ્તુઓ જે છે એનો સરવાળો, એમાંથી દંડ, ખામી ભરેલા કામને કારણે રકમ બાદ કરવામાં આવી હોય તો તે, પ્રોવિડન્ટ ફંડની કપાત થઈ હોય તો એ, વીમાનું પ્રીમિયમ જો ચૂકવવાનું થતું હોય તો એ, સંસ્થા તરફથી મકાન ભાડે આપવામાં આવ્યું હોય મકાન ભાડાની કપાત કરવામાં આવી હોય તો એ, અન્ય કોઈ કપાત છે એ કરવામાં આવતી હોય તો એ, અગાઉથી મજૂરીની રકમ ઉપાડી લીધી હોય તો તેનો હપ્તો વગેરે બાદ કરીને ચોખ્ખી રકમની મજૂરી છે એ તમારે ગણવી જોઈએ. અને મજૂરી પત્રક છે એ તૈયાર કરનારને ચેક કરનારની સહી છે એ પણ તમારે બરાબર લેવી જોઈએ અને જવાબદાર અધિકારીની પણ એમાં સહી લેવી જોઈએ. મજૂરી પત્રકમાં જણાવ્યા પ્રમાણેની રકમનો ચેક લખી અને તે રકમની ચૂકવણીના દિવસે બેંકમાંથી એ ચોક્કસ રકમ છે ઉપાડવી જોઈએ. એટલે કેશમાં જ જો ચૂકવણું કરવાનું થતું હોય તો તમારે આવા પત્રકો અગાઉથી બનાવી રાખવા જોઈએ. ખાસ કરીને લાંબા ગાળાના કાયમી મજૂરો તમારે ત્યાં નિયમિત રહેતા હોય અથવા તો તમારો કોઈ એક પ્રોજેક્ટ છે લાંબા ગાળાનો કે 1 વર્ષ સુધી ડેમ સાઇટ ઉપર કામ કરવાનું છે એટલે કાયમી મજૂરો જ રહેવાના છે એક સાઇટ ઉપરના, તો એ સાઇટ ઉપરના મજૂરો છે એના માટેના તમારા વેતન પત્રકો તૈયાર કરો અને એ વેતન પત્રકો ધ્યાનમાં રાખી અને તમે કામ કરો. અને તો આ કોઈ એક ઇન્ડસ્ટ્રીઝમાં તમે કેવી રીતે કામ લ્યો છો, મજૂરો ઉપરનું રોજમદારો ઉપરનું એ થયું. પણ વ્યવસ્થા તંત્રની અંદર કામ કરતા ફક્ત મજૂરો જ નહીં, એટલે કે તળ સપાટીના જ માણસો નહીં, પણ ટોપ ટુ બોટમ એટલે કે મેનેજરથી શરૂ કરી અને સર્વોચ્ચ અધિકારી વિભાગીય વડાથી શરૂ કરી અને તળ સપાટી સુધીના કામદારો માટેની તમારી આખી સુચારુ સિસ્ટમ છે બનાવવી જોઈએ
કે જેને તમારે વેતનની પદ્ધતિ કહેવાય છે. વેતનની નિયત પદ્ધતિ નક્કી કરવામાં આવે કે બેઝિક વેતન કેટલું, બેઝિક વેતનમાં ક્યારે દર વર્ષે ઇન્ક્રીમેન્ટ કેટલું મળશે, ક્યાં સુધી આ બેઝિક વેતનનો દર ચાલુ રહેશે, આ વેતન દરની અંદર ક્યાં સુધી કામ થશે. દાખલા તરીકે 10,000 થી માણસની એન્ટ્રી થાય, દર વર્ષે 500 રૂપિયાનું ઇન્ક્રીમેન્ટ, ક્યાં સુધી? તો કે 20,000 સુધી. પછી તો કે એ 10 વર્ષ કામ કર્યું, એ સિનિયર થઈ ગયો તો એને હવે વધારાના કોઈ નવા બ્લોકમાં લઈ જવો પડે, એટલે નવા પેલામાં લઈ જવું પડશે. તો નવા બેઝમાં લઈ જાય તો ત્યાં તો કે હવે 20,000 પહોંચી જાય પછી સીધું એને નવો સ્કેલ લાગવો પડશે. અને નવા સ્કેલમાં શું? તો કે હવે 28,000 થી 48,000 સ્કેલ આવશે અને દર વર્ષે ઇન્ક્રીમેન્ટ કેટલું? તો કે 1,000 રૂપિયાનું ઇન્ક્રીમેન્ટ મળશે. તો આ રીતે એનો ઇન્ક્રીમેન્ટનો વધારો થાય. આવી રીતે સ્કેલ નક્કી કરવા પડે છે. સ્કેલ નક્કી કર્યા એ પછી તો કે એનું મોંઘવારી ભથ્થું નક્કી થાય કર્મચારીઓનું. મોંઘવારી ભથ્થું નક્કી કર્યું પછી કર્મચારી કેવા પ્રકારનું કામ કરે છે એને સંલગ્ન અથવા તો સંસ્થા કર્મચારીઓને કેવી ફેસિલિટીઝ આપવા માંગે છે. મેડિકલ એલાઉન્સ આપતી હોય તો એ, ઘર ભાડા ભથ્થું આપતી હોય તો એ, આ ઉપરાંત સંસ્થામાં એને પેટ્રોલ એલાઉન્સ આપતી હોય તો એ, કર્મચારીને એ સિવાય કેન્ટીન માટેનું કોઈ એલાઉન્સ અલગથી આપતી હોય તો એ, આ બધા જ એલાઉન્સીસનો સરવાળો કરવામાં આવે. આ ઉપરાંત તો કે એ સિવાય એને કોઈ ચોક્કસ પ્રકારના એટલે કે વર્ષને અંતે એને કોઈ બોનસ કે એવી વસ્તુઓ આપવામાં આવતી હોય વર્ષે એકાદી વાર કે 2 વાર, તો આ બધી વસ્તુઓ એને સામેલ કરવામાં આવે પત્રકની અંદર. અને પછી એમાંથી કપાત નક્કી કરવાની હોય કે આજે મજૂરો કર્મચારીઓને અમુક કપાત કરી અને ઇન્કમ ટેક્સમાં પણ તમારે જમા કરાવવાનું હોય છે. તો ટેક્સમાં કર્મચારીના પગારની કપાતમાંથી ટેક્સની કપાત કેટલી અને એ સંસ્થા કેવી રીતે જમા કરાવે છે એનો હિસાબ તમારે અલગથી રાખવો પડે. પછી પ્રોવિડન્ટ ફંડમાં કેટલું નાખે છે, કંપની કેટલું નાખશે એ અલગ, પણ કર્મચારીના પગારમાંથી પણ 10% જેટલી સામાન્ય કપાત કરવાની હોય છે તો એ અલગ. પછી ઇન્સ્યોરન્સની કોઈ કપાત કરીને આપવાની હોય, જનરલ ઇન્સ્યોરન્સની હોય, વ્યક્તિગત વીમાની હોય તો એ કપાત અલગ. આ ઉપરાંત તો કે કર્મચારીની કોઈ મંડળીઓ ચાલતી હોય ને એની કપાત અલગથી કરીને આપવાની હોય તો એ. તો આવી અલગ અલગ કપાત છે એ બધી કપાત દર્શાવીને બાદ કર્યા પછી કર્મચારીને ચોખ્ખી રકમ કેટલી મળે છે એ નક્કી કરવી. અને શક્ય હોય તો આવા તમારા ઓફિસ વર્કની અંદર કામ કરતા હોય તે કાયમી કર્મચારીઓના સંદર્ભમાં સીધું જ બેંકમાં જે તે વ્યક્તિના ખાતામાં જમા થાય શિક્ષિત માણસોના, એ જ સિસ્ટમ છે એ કંપનીએ ડેવલપ કરવી જોઈએ, જેથી કરીને તમે અસરકારક રીતે કામ કરી શકો. મજૂરીની ચૂકવણી છે તો એ ચૂકવણીમાં તો કે મજૂરી એ છે એ દરેકને ખાતાવાર ચૂકવાય તે યોગ્ય છે. ખાતાના મજૂરી ચૂકવાય ત્યારે તે ખાતાના સુપરવાઇઝર અથવા એટલે જ્યાં તમે છૂટક કામદારોથી કામ કરાવો છો એના સંદર્ભની આ વાત છે કે દરેકે દરેક ખાતામાં અલગ અલગ મજૂરી ચૂકવાય. દાખલા તરીકે કોઈ એક કંપની છે એમાં 5 વિભાગમાં ઉત્પાદન થાય છે અને દરેક વિભાગમાં આવા છૂટક કામદારો આવતા હોય તો 5 વિભાગના અધિકારી સુપરવાઇઝર ત્યાં હાજર હોય કે જોબર ત્યાં હાજર હોય ત્યારે જ મજૂરી ચૂકવાય એવી આખી વ્યવસ્થા હોવી જોઈએ. અને મજૂરી જોબર કે સુપરવાઇઝર અલગ અને મજૂરી ચૂકવનાર અલગ, એવા 2 અલગ વ્યક્તિથી જેને મજૂરી ચૂકવાય એની વ્યવસ્થા હોવી જોઈએ. ખાતરી થાય કે એક મજૂરને બદલે બીજા મજૂરને મજૂરી ચૂકવાઈ નથી જતી ને એનું પણ ધ્યાન રાખવું જોઈએ. મજૂર હાજર ન હોય અને મજૂરી ચૂકવાઈ નથી જતી ને એનું પણ ધ્યાન રાખવું જોઈએ. જો કોઈ મજૂર મજૂરી લેવા આવી શકે તેમ ન હોય તો તેના બદલે બીજા મજૂરને મજૂરી ચૂકવવાનું અધિકાર પત્ર એ હોવું જોઈએ, તો જ તમે બીજા મજૂરને મજૂરી છે ચૂકવી શકો. અન્યને મજૂરી ચૂકવતી વખતે પણ ચોકસાઈ રાખવી જરૂરી છે અને જેને મજૂરી ચૂકવવામાં આવે તેની ઓળખાણ મેળવવી પણ જરૂરી છે. તે દરેકને મજૂરી ચૂકવી અને આખી વ્યવસ્થા છે તમારે ઊભી કરવી જોઈએ. 5,000 રૂપિયા ઉપરની ચૂકવણી હોય તો રેવન્યુ સ્ટેમ્પ ઉપર સહી અથવા અંગૂઠાનું નિશાન છે તમારે લેવું જોઈએ. અને પછી આખું સિસ્ટમેટિક મજૂરી પત્રક છે એ બતાવવું જોઈએ, કારણ કે મજૂરીને તમે ખર્ચ તરીકે દેખાડવાના છો તો ઓડિટર તમારા ખર્ચને, મજૂરી ખર્ચને તો જ માન્ય રાખશે કે તમે આવા સહી સિક્કા સાથેનું ટેકનિકલ ફોર્મેશન પૂરું કરીને, કાયદેસરની જોગવાઈ માટેનું ફોર્મેશન પૂરું કરીને કામ કર્યું હોય. અને જેમની મજૂરી ચૂકવવાની બાકી હોય એમની એક યાદી બનાવવી જોઈએ. આ ઉપરાંત ખાતાના સુપરવાઇઝર તથા જોબર કે મુકાદમની સહી લેવી જોઈએ અને વર્ષને અંતે ચૂકવવાની બાકી મજૂરી છે એનો એક હવાલો નાખવો જોઈએ. આખી વ્યવસ્થા સુચારુ તમે ગોઠવો ત્યારે તમારા એકમની અંદર મજૂરી અસરકારક રીતે
ચૂકવાણી છે એવું કહી શકાય. મજૂરીની ચૂકવણીમાં ખૂબ ગોટાળા થવાની સંભાવનાઓ હોય છે અને આ ગોટાળા ટાળવા માટે થઈને, છેતરપિંડી ટાળવા માટે થઈને શક્ય હોય ત્યાં સુધી કંપનીએ એક સિસ્ટમેટિક પત્રક બનાવી અને મજૂરી નક્કી કરવી જોઈએ. આ પત્રક કર્મચારીને પણ મંજૂર હોવું જોઈએ અને સંસ્થામાં એ ટેકનિકલ ફોર્મેટની અંદર સ્વીકાર્ય હોવું જોઈએ. પ્લસ તો કે શક્ય હોય ત્યાં સુધી ડાયરેક્ટ બેંક એકાઉન્ટમાં જ મજૂરીની ચૂકવણી કરવાનો આગ્રહ રાખવો જોઈએ. તો સીધી એના ખાતામાં જ જમા થઈ જાય તો વચેટિયાઓ જે છે એ જો કંઈ મજૂર પાસેથી ઉચાપત કરતા હોય તો એ ઘટી જાય. કારણ કે અત્યારે એવી સ્થિતિ છે કે અશિક્ષિત માણસો હોય, આદિવાસીઓ હોય, એ મજૂરી કામે જતા હોય તો ત્યારે આવી છેતરપિંડી ખૂબ હોય છે. ગ્રામ્ય વિસ્તારોના અશિક્ષિત મજૂરો જ્યારે કામ કરતા હોય, આદિવાસી વિસ્તાર કે વન વિસ્તારના માણસો, તો એની સાથે ઘણી બધી છેતરપિંડી થતી હોય કે એને 200 રૂપિયા કે 300 રૂપિયા જ રોજ આપવામાં આવે અને કંપની પાસેથી 500 રૂપિયા વસૂલવામાં આવે. વચ્ચેનું જે છે એ એના જે મુકાદમ કહેવાય એ છે કે એજન્ટો કહેવાય એ છે એ કમિશન ખાઈ જતા હોય, અથવા તો કંપનીના જ એ સીધા માણસો હોય તો એ પણ આવું વચ્ચેનું કમિશન ખાઈ જતા હોય એવું બનવાની સંભાવના છે. તો આવું ન થાય એટલે મજૂર સાથે છેતરપિંડી થાય, કંપની સાથે છેતરપિંડી થાય અને વચ્ચેના માણસો છે એ ખાઈ જતા હોય. અને જ્યારે ખરેખર તપાસ થાય ત્યારે ખબર પડે કે આટલી સંખ્યામાં માણસો નહોતા, આટલી મજૂરી ચૂકવાણી નહોતી, તો કંપનીને નુકસાન જાય છે અને ઘણી વખત ઓડિટરની ઓડિટ ક્વેરી આવે છે તોય મુશ્કેલી આવે છે. એટલે શક્ય હોય ત્યાં સુધી જો તમારે લાંબા સમય સુધી કે કાયમી એવા જ પ્રકારનું કામ રહેતું હોય તો શક્ય હોય ત્યાં સુધી આ તમામને બેંક એકાઉન્ટ થ્રુ કામ કરો. હવે એ નથી થતું, ઘણી વખત એ શક્ય જ ન હોય કે તમારે 2 દિવસ 3 દિવસના કામ માટે થઈને, તો આવનાર મજૂર છે એ પણ એકાઉન્ટ આપીને ખાતું ખોલીને કામ કરવા તૈયાર ન થતો હોય, ત્યારે તમારે શું કરવું? તો કે એવા સમયની અંદર તમારે એવા સમયમાં તમારે શું કરવું જોઈએ? તો કે એવા સમયે તમે જ્યારે મજૂરીની ગણતરી કરો છો એ ચોક્કસાઈપૂર્વક કરો, માણસો રાખવાની મંજૂરી તમે ચોક્કસ ખાતરીથી કરો. આ ઉપરાંત તો કે જ્યારે મજૂરી ચૂકવવા માટે પ્રેક્ટિકલી જાય છે એ વખતે પણ તમે ધ્યાન રાખો કે મજૂરી પત્રકમાં સહી લેનાર માણસ અલગ રાખો, મજૂરી ગણી અને કેશિયર અલગ રાખો કે જે ગણીને ચૂકવે, એ માણસ અલગ રાખો. મજૂરી પત્રકોમાં સંખ્યા ગણીને સહી કરનાર માણસ છે એ અલગ રાખો. પ્લસ તો કે એ બધા ઉપર મજૂરની સહી લ્યો, એકાઉન્ટ જેને કેશ ચૂકવી છે એની સહી લ્યો, જેને મજૂરી પત્રક બનાવ્યા છે એની સહી લ્યો, અને રોજમદાર મજૂરોના જે ઉપરી અધિકારી એટલે કે એનો સુપરવાઇઝર હોય એને પણ આ મજૂરી ચૂકવાયાની સહી લ્યો. એની આખી આવી તમે જ્યારે સિસ્ટમ બનાવશો ત્યારે તમે મજૂરીની કામગીરી જે છે એ ટેકનિકલી સાચી કે વ્યવસ્થિત બનાવી શકો એવું બને. ઘણી વખત શું થાય કે તમે દાખલા તરીકે સેલ્સમેન રાખેલા હોય કે માર્કેટિંગના માણસો રાખેલા હોય તો એને એક ચોક્કસ પગાર આપો ફિક્સ, અને સાથે સાથે એ જેટલું કામ કરે છે એના સંદર્ભમાં કમિશન આપવાનું હોય, તો ત્યાંય ઘણી વખત પ્રશ્નો થતા હોય છે. શું કામ પ્રશ્નો થાય? તો કે એવું બનતું હોય કે તમે માણસો રાખ્યા છે, આવા કમિશન થ્રુ રાખ્યા છે, તો ખોટું વેચાણ દેખાડીને કમિશન વધારે લેવામાં આવે કે વેચાણના ખોટા બિલો ઊભું કરીને કમિશન વધારે લેવામાં આવે તો ત્યારે મુશ્કેલી થાય છે. એટલે આવું કંઈ ન થાય એટલે તમારે ચોક્કસ એના વેચાણના બિલો, કઈ વ્યક્તિને વેચ્યું છે, કયા સ્ટોરની અંદર વેચાણ કર્યું છે, એની બધી ડિટેલ્સ સાથે રાખી અને તમારે બધા પત્રકો સેલ્સમેન પાસેથી, જે ફરતા સેલ્સમેન હોય, બારગામના સેલ્સમેન હોય, એની પાસેથી બધું જ મંગાવવું જોઈએ અને પછી જ એને કમિશનની ચૂકવણી કરવી જોઈએ. એટલે ફિક્સ વેતન પ્લસ કમિશન, એકલું કમિશન હોય તો ત્યાં પણ આવા પત્રકો રાખી અને ચૂકવણી કરવી જોઈએ. તો આ બધી જ બાબતો મજૂરીમાં સામેલ થાય છે. એટલે મજૂરીનું ક્ષેત્ર બહુ જ વ્યાપ્ત છે, વિશાળ છે, અને એમાં તમારે અલગ અલગ વસ્તુઓને ધ્યાનમાં રાખી અને કામ કરવાનું હોય છે. સમય પ્રમાણે મજૂરી ગણવાની રીત છે, એમાં મજૂરી ગણવાની રીત અનુસાર જે છે મજૂરી પત્રકો બનાવવામાં આવે અને મજૂરી પત્રક પ્રમાણેની રકમ છે એ ચેકની રકમ બેંકમાંથી મેળવવામાં આવે. પછી કાર્ય પ્રમાણે અને મજૂરી ગણવાની રીત હોય તો ત્યાં પણ તમારે ચોક્કસ મજૂરી પત્રકો તૈયાર કરી અને કામ છે એ કરવાનું થતું હોય. હવે જે મજૂરીની ગણતરી કરવાની હોય છે એમાં શું શું ધ્યાન રાખવાનું થાય? એટલે જે સમય નોંધ અને કાર્ય નોંધ.
આવી બે નોંધ અલગથી રાખવી જરૂરી છે. પછી મજૂરીની ગણતરી થતી હોય ત્યાં તમારે શું ધ્યાનમાં રાખવાનું, તો કે મજૂરી ગણવાની રીત અનુસાર મજૂરી પત્રકો બનાવવામાં આવે, મોંઘવારી ભથ્થું, ઓવર ટાઈમ વગેરે ઉમેરવામાં આવે, પ્રોવિડન્ટ ફંડ, મકાન ભાડું, વીમા પ્રીમિયમ આ બધું છે એમાંથી બાદ કરવામાં આવે. દરેક મજૂરને મળવાપાત્ર ચોખ્ખી રકમ છે એ નક્કી કરવામાં આવે અને મજૂરી પત્રક તૈયાર કરનાર, ચેક કરનાર તથા જવાબદાર અધિકારીની આ દરેકમાં સહી લેવામાં આવે. એવી રીતે મજૂરીની ચૂકવણી જ્યાં થતી હોય ત્યાં શું થાય, એટલે આ પત્રક તૈયાર થયું, ટેકનિકલ ફોર્મેટ તૈયાર થયું અને એ છેલ્લો આંકડો કે આ હિસાબ તૈયાર થયો. હવે એ પ્રમાણે મજૂરીની રકમ છે એની ચૂકવણી કરવાની હોય, તો મજૂરીની રકમની જ્યારે ચૂકવણી કરવાની હોય તો એમાં શું, તો કે મજૂરી પત્રક પ્રમાણેની રકમ, ચેકની રકમ બેંકમાંથી મેળવવામાં આવે અને જવાબદાર વ્યક્તિની હાજરીમાં કામદારને રોકડ ચૂકવણી કરવામાં આવે. મજૂરી મળ્યા બદલ મજૂર પત્રકમાં કામદારની સહી છે એ લેવામાં આવે. કામદાર ખાતાના જે ખાતાના ઉપરી અધિકારી હોય, મુકાદમ કે સુપરવાઇઝર, એની સહી લેવામાં આવે અને મજૂરી પત્રકમાં ચૂકવણી કરનાર કર્મચારી તથા જવાબદાર અધિકારીની સહી લેવામાં આવે. સહીથી શું થાય, તો કે જવાબદારી નક્કી થાય કે ભાઈ આ માણસ આ કામમાં જોડાયેલો હતો ને એણે કેશ આપવાનું કામ કર્યું, કે એણે પત્રક બનાવવાનું કામ કર્યું, કે એની હાજરીમાં ચૂકવાનું. એટલે ખરેખર સાક્ષીઓ ઊભા થાય તો જ્યારે પણ ગોટાળો, છેતરપિંડી સામે આવે તો જવાબદાર માણસ કોણ છે એની સ્પષ્ટતા થાય અને એ સ્પષ્ટતાને કારણે તમે છે એ કામ અસરકારક રીતે કરી શકો. તો મિત્રો, મજૂરીની ચૂકવણીમાં ઘણી બધી વખત ગોટાળા અને છેતરપિંડી થતા હોય છે, મોટા પ્રમાણમાં થતા હોય છે. એને અટકાવવા માટે થઈ અને આ વસ્તુ જરૂરી છે. ઘણી બધી ગવર્મેન્ટ સાઇટ ઉપર પણ ભૂતકાળમાં આને લગતા કેટલાય ગોટાળાઓ છે એ થયેલા હોય એવું સામે આવેલું છે. તો આવું ન થાય એટલે આપણે ખાસ તકેદારી રાખી અને કામ કરવું જોઈએ કે આપણે કેવી રીતે ટેકનિકલ સિસ્ટમ ગોઠવીએ કે જેથી કરીને ન મજૂરને નુકસાન જાય, ન કંપનીને નુકસાન જાય, બધા જ માણસો પ્રમાણિકતાપૂર્વક કામ કરે. પગાર પત્રકનો હિસાબે 2 વાર ચકાસાઈ જાય એટલે આંકડાકીય ભૂલ ન થાય. શક્ય હોય તો બેંક થ્રુ જ ચૂકવણી થાય એટલે એના ખાતામાં જમા થઈ જ છે નક્કી થઈ જાય, ખાતરી સાથે બધું નક્કી થાય. તો એક આખી આવી સિસ્ટમ છે તમે ડેવલપ કરી શકો અને ડેવલપ કરેલી સિસ્ટમ પ્રમાણે તમે કામ કરી શકો. અને ઘણી વખત શું થાય કે મજૂરીનો જે મુદ્દો છે એ ખૂબ સંવેદનશીલ મુદ્દો પણ ગણાય છે. શું કામ સંવેદનશીલ ગણાય, તો કે કામદારો અને સંચાલકો વચ્ચેનો સંબંધ, જેને આપણે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનો રેફરન્સ કહીએ છીએ, અને એમાં પણ માનવ સંસાધન સંચાલન કરતી વખતે તમારે આ રિલેશન છે એ બહુ જ મહત્વના છે. હવે કામદારો માટે સૌથી સંવેદનશીલ મુદ્દો શું, તો કે એનું વેતન. હવે વેતનમાં જ જો ગોટાળો, છેતરપિંડી કાંઈ થતી હોય, ભૂલો નીકળતી હોય તો કામદારો છે એ કંપની ઉપર વિશ્વાસ જ નહીં કરે. તો એસોસિએશન જ કંપની ઉપર વિશ્વાસ ન કરતું હોય તો કંપનીના માનવ સંબંધો સારા ન રહે. એવી જ રીતે કામદારો સાથે જ્યારે તમારે ડીલિંગમાં બેસવાનું હોય કે કામદારો હડતાલ પાડે કે વેતન વધારો માંગે કે કામદારોના કોઈ પ્રશ્નો સામે આવે તો સૌથી મહત્વનો મુદ્દો સંચાલકો માટે કયો બની રહે, તો કે સંચાલકો માટે સૌથી મહત્વનો મુદ્દો એ બની રહે કે તમે તમારા કામદારોને વેતન કેટલું ચૂકવો છો, કેવી રીતે ચૂકવો છો અને એની સિસ્ટમ શું છે. અને એની સરખામણી કરીને સંચાલકોએ જ્યારે સામસામે ટેબલ ઉપર બેસીને સેટિંગ માટે બેઠા હોય એસોસિએશન સાથેના, ત્યારે એને જણાવવું પડે. તો આ બધી બાબતો અગત્યની છે. એટલે એ બધી જ બાબતોનું ધ્યાન રાખી એ માટેના પત્રકો વ્યવસ્થિત બનાવવા અને એને આખી સિસ્ટમ કે ફોર્મેટમાં ગોઠવી અને કામ કરવું એ જરૂરી હોય છે. તો આ મજૂરીની ચૂકવણી માટે તમારે ધ્યાનમાં રાખવાના મુદ્દા. પરીક્ષામાં કેવી રીતે પૂછાય એનો આપણે સંદર્ભ જોઈએ. તો પરીક્ષાના સંદર્ભની વાત કરું તો તમને આપણે ત્યાં આપણે જે શીખ્યા એમાં આંતરિક અંકુશ, તો આંતરિક અંકુશનું મહત્વ અને મર્યાદા, આ મુદ્દો. આંતરિક અંકુશ એ ઊંડી ગર્તતા અને સફળતા માટેની સીડી, આ બંને છે. એવી રીતનું વિધાનાત્મક સંદર્ભમાં પણ એ મુદ્દો છે એ પૂછાય છે કે એ સફળતા એ અપાવે અને એને કારણે આંતરિક અંકુશના વધુ પડતા વિશ્વાસમાં તમે રહી જાઓ, સલામતી રક્ષક પણ છે અને ઊંડી ગર્તતા પણ છે, એવું વિધાન પણ પૂછાય છે. એવી રીતે આંતરિક અંકુશના સિદ્ધાંતો પૂછાય છે કે આંતરિક અંકુશને તમારે તમારી સિસ્ટમમાં અપનાવવું છે તો કયા સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને અપનાવી શકાય અને અસરકારક છે કે કેમ એ ચેક કેવી રીતે કરી શકાય.
આવા મુદ્દાઓ મોટે ભાગે પૂછાતા હોય છે અને પ્રેક્ટિકલી તમને આ મુદ્દાઓ પૂછાય કે આમાંથી કોઈ પણ 2 મુદ્દા એ 10 માર્ક્સના ક્વેશ્ચનના સંદર્ભમાં મૂકી શકાય અથવા તમને સીધા એમ કે નીચેના પર નોંધ લખો તો ટૂંક નોંધના રેફરન્સમાં પણ આવા મુદ્દાઓ મૂકી શકાતા હોય છે. હવે નેક્સ્ટ પીરિયડથી આપણે વાઉચિંગનું કન્સેપ્ટ છે તૈયાર કરશું. એટલે આમ જુઓ તો પહેલાં તો આંતરિક અંકુશનું એક અલગ જ યુનિટ હતું અને વાઉચિંગ છે એ અલગ યુનિટ હતું, પણ કોર્પોરેટ ગવર્નન્સનું યુનિટ છે એ સમાવવા માટે થઈ અને વાઉચિંગ અને આંતરિક અંકુશ જેવા 2 યુનિટને ભેગા કરી અને કામ છે કરવામાં આવ્યું. તો એટલે આ યુનિટ થોડુંક લાંબુ પણ છે અને ઘણી બધી બાબતો એમાં સામેલ થાય છે. 15 માર્કનું યુનિટ છે અને 10 માર્ક્સનો ક્વેશ્ચન અને 5 માર્ક્સનો ક્વેશ્ચન એવી રીતે, અથવા તો 7 માર્ક અને 8 માર્ક એવા 2 પ્રશ્નો એવી રીતે પૂછાતું હોય છે કે આ 15 માર્કનો સીધો પ્રશ્ન મુકાય. તો અમુક મુદ્દાઓ વાઉચિંગના હોય, અમુક મુદ્દાઓ આંતરિક અંકુશના હોય. આવી રીતે આપણે કોમ્બિનેશન કરી અને ચાલવાનું છે. પ્રમાણમાં સરળ છે અને તમે એને સહજતાથી કરી શકશો. થેન્ક યુ મને શાંતિથી સાંભળવા બદલ. અને હું હવે નેક્સ્ટ સેશનની અંદર તમારી સાથે વાઉચિંગના મુદ્દાથી શરૂઆત કરીશ.